ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અ, અ, વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર અને ફરિયાદ દાખલ થઈ છે ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં સીઆર પોર્ટલ પર મૂકેલું છે અને લોકલ બાતમીદારોની પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનર જેઓની ઉંમર 31 વર્ષ છે, જેઓ છૂટક મજૂરી કરે છે, ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે. અને બીજા સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ જેમની ઉંમર 44 વર્ષ છે, જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષીનગર ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે. આ બંને જણા વિવિધ માર્કેટો ભીડભાડવાળી જગ્યા બીઆરટીએસ જેમ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીનો જે ઉત્સવો હોય છે જ્યાં ભીડભાડવાળી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા. એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે, જેઓ ની ઉંમર 25 વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. એમણે એવિટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે, જે આ ધીરજ છે તે. અને છેલ્લા 1 વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી. સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા 1 વર્ષથી. આ જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનર અને સંતોષ ઉર્ફે લંગડા, જેઓ બહારથી આ રીતે ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા. ધીરજ જોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે, બીજા ટૂલ્સ ખરીદી અનલોક ટૂલ્સ છે જેમાં સેમ એફડબ્લ્યુ ટૂલ્સ છે અને થ્રીયુ ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવેલ છે પોલીસની તપાસ દરમિયાન. વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો, એના વિવિધ સ્પેર પાર્ટ્સ લેવા, વિવિધ સ્પેર પાર્ટ્સ અલગ કરવા, મધરબોર્ડ અલગ કરવું, એ બધા નાના નાના સ્પેર પાર્ટ્સ અલગ કરી અને